નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથ મૂસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે પધાર્યા છે। ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીનાથ જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે। ત્યારે આજે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સહિત શ્રી રામજી મંદિરથી પ્રસ્થાન કરી મૂસાળે એટલે કે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર કચ્છી કોલોની ડીસા ખાતે પધાર્યા હતા। સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની હોદ્દેદાર સહિત સ્વયંસેવકો અને ભગવાન જગન્નાથના સર્વે ભક્તજનોએ શ્રી ભગવાનનું મૂસાળમાં ધામધૂમથી સ્વાગત કર્યું। ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી મૂસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે રોકાણ કરશે। આ 15 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેવા કે સુંદરકાંડ, આનંદનો ગરબો, ડાયરો, સત્યનારાયણ ભગવાનની કથા, 56 ભોગ, અમાસના દિવસે ભગવાન શ્રી જગન્નાથનું મામેરું ભરવામાં આવશે તેમજ ભગવાન નિજ મંદિર પરત ફરશે। શ્રી ગોવિંદભાઈ મહારાજ અને શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી ડીસા શહેરના સૌ ભક્તોને શ્રી જગન્નાથજીના દર્શન માટે પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। આ સર્વ આયોજન શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।